ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે મહેસાણા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ ચૂંટણી અધિકારી અભિષેક પરમારની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘી સારવારના કારણે દેવાના બોજ તળે ન દબાય તે માટે સરકારની સંવેદનશીલ શાસન વ્યવસ્થામાં આયુષ્માન કાર્ડ રૂપી રક્ષાએ કવચ પૂરું પાડ્યું છે. મહેસાણામાં શાસનની આ પ્રતિબદ્ધતાના પરિણામે 11 જુલાઈ 2024થી અત્યાર સુધીમાં 87,673 ક્લેમ અંતર્ગત ₹1,96,00,000થી વધુની રકમ ખર્ચી હજારો નાગરિકોએ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી છે. બેચરાજીના કાલરી ગામે રહેતા યુવકે પોતાના જ ગામમાં રહેતા એક વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. યુવક પૈસાની ઉઘરાણી કરવા તેઓના ઘરે ગયો હતો. એ દરમિયાન 4 યુવકોએ ઉઘરાણી કરવા ગયેલા યુવકને ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. તેમજ હવે પછી આ બાજુ આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે બેચરાજી પોલીસ મથકમાં માર મારનાર 4 ઇસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં જોવા મળતી વેસ્ટ ફૂડ ડિસીઝ એટલે કે એઠવાડની ચાટને ફેલાતી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મનપા દ્વારા 800 જેટલી ચાટ દૂર કરી જાહેરમાં થતી ગંદકી અને રખડતા ઢોરોનો જમાવડાને જોખમથી લોકોને રાહત મળે તેવા પ્રયાસ કરાયા હતા. કડી વિધાનસભા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા અંતર્ગત નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના આધારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કુલ 2,56,871 મતદારોના નામમાં યાદીમાં નોંધાયા છે, જ્યારે કે 33,574 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં મતદાર સુધારણા યાદીનો પ્રાથમિક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ યાદીમાં 2,11,264 મતદારોએ ફોર્મ સબમિટ કર્યા છે, જે કુલ મતદારોના 88.86% છે. પ્રાથમિક તબક્કે 26,496 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, પરંતુ તેમને વાંધા અરજી રજૂ કરવાની તક મળશે. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમજ પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ જણાવ્યું હતું. મહેસાણા એસઓજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામમાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 14.400 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે. ઊંઝા બીઆરસી ભવન ખાતે શારીરિક શિક્ષણ અને યોગની 3 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ઊંઝા તાલુકાના 50 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનો મુખ્ય વિષય શિક્ષણ, યોગ અને આપતી રમતો હતી અને આ તાલીમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનોને આમંત્રિત કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી હર્ષાબેન શિક્ષણ, શાંતિ અને સ્વાસ્થ્ય પર આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. કડીના ધુમાસણ ગામે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થઈ ગયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળાને નિર્માણ માટે ગ્રામજનોએ આશરે ₹4 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. બલેનો ગાડીમાંથી કુલ 7,65,933નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે ગાડીનું ટાયર ફાટતા ચાલક અને તેનો સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે.